ચાલો આપણે નેક્સ્ટ અત્યારે જે લોજિક મારવાનું છે બરાબર, એ કાર્ટ પેજનું લોજિક આપણે મારવાનું છે કે સપોઝ કે આ યુઝર ડિટેલ સ્ક્રીન છે બરાબર. અહીંથી યુઝર ક્વોન્ટિટી કે જે પ્રોડક્ટ સિલેક્ટ કરે અને નીચે આપણે અહીં એક બટન મૂકેલું છે અહીંયા એડ ટુ કાર્ટનું. એટલે જ્યારે યુઝર એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરે અહીંયા, તો ત્યારે તમારી પ્રોડક્ટ છે એ કાર્ટમાં વહી જવી જોઈએ. અને આપણે એવું કરવાનું છે કે તમારો ડેટાબેઝ તમારો એક્સ્ટ્રા બની જાય, ટેબલ એક વધારે બનતું તમારું બની જાય કે પ્રોડક્ટ છે જ્યારે યુઝર કાર્ટમાં નાખે તો કાર્ટ નામનો ફાયરબેઝમાં કલેક્શન બની જવું જોઈએ ને કાર્ટમાં પ્રોડક્ટની બધી વસ્તુ એડ થવી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે હું એક ફાઇલ ક્રિએટ કરી નાખું અહીંયા. સપોઝ કે નામ આપણે આપી દઈએ કાર્ટ પેજ બરાબર. એને આપણે લઈ લઈએ એક સ્ટેટ લેસ ઉપર તો પણ ચાલશે. ડેટા ખાલી એમાં આપણે એક જગ્યાએ લઈને બીજી જગ્યાએ મૂકવાનું છે કાર્ટ પેજ. ચલો હવે ખાસ સમજો, આપણે પર્ટિક્યુલર પ્રોડક્ટ જે સિલેક્ટ કરીને એ મૂકવાનું થશે, એનો ડેટા પણ આપણે ફેચ કરાવવાનો થશે. આપણે પર્ટિક્યુલર પ્રોડક્ટ લઈને એનો ડેટા પણ આપણે ફેચ કરાવવાનો થશે. એક આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની થશે આપણે. તો જ્યારે આપણે પર્ટિક્યુલર કોઈ પણ પ્રોડક્ટ આપણે ફેચ કરાવતા હોય બરાબર, તો જેમ કે આપણે શું એની અંદર કરાવશું, જેમ કે પ્રોડક્ટનું આઈડી, પ્રોડક્ટ નેમ, યુઝરનું આઈડી એઝ એ ફોરેન કી તરીકે કન્સિડર તમે કરી શકો બરાબર. આટલી વસ્તુ આપણે જેમ કે ક્વોન્ટિટી, હા, પ્રાઇસ, પછી ટોટલ ક્વોન્ટિટી, ટોટલ પ્રાઇસ, આટલી વસ્તુ છે એ આપણે ટોટલ ફેચ કરાવવાની થશે બરાબર. જ્યારે આપણે કોલ કરાવતા હોય ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો બરાબર. નાઉ ધેટ ફર્સ્ટ ઓફ ઓલ થોડીક વસ્તુ આપણે પહેલાં ગેટ કરી લઈએ. લાઈક હું સૌથી પહેલાં ગેટ કરાવું યુઝર આઈડી, તો હું એક ગેટર બનાવું છું સ્ટ્રિંગ ગેટ અંડરસ્કોર યુઝર આઈડી. પહેલાં હું એને ગેટ કરાવું છું. ગેટર બનાવ્યું છે ડાયરેક્ટલી ગેટ જ કરશે વેલ્યુને. તો યુઝર આઈડી આપણે કેમ લાસ્ટ ગેટ કરાવતા આપણે એ રીતે જ ફાઇનલ યુઝર ઇઝ ઇક્વલ ટુ ફાયરબેઝ ઓથ ડોટ ઇન્સ્ટન્સ ડોટ કરંટ યુઝર. એટલે તમારો કરંટ જે યુઝર હશે ને એ ગેટ થશે બરાબર. અને આપણે એવું કરી નાખીએ કે રિટર્ન યુઝરને રિટર્ન કરો બરાબર એઝ અ યુઆઈડી, અધરવાઇઝ રિટર્ન કરો એક ખાલી મેસેજ તરીકે ગેસ્ટ યુઝર. ચાલો નેક્સ્ટ આટલું વખત થઈ ગયું. ગેસ્ટ આપણે યુઝરને પહેલાં ગેટ કરી નાખો બરાબર. બાકી પ્રોડક્ટને તો તમે બધું મળી જ જશે ડાયરેક્ટલી વિજેટ ડોટ કરીને. તો આપણું અહીંયા ગેટર પૂરું થયું. ના હવે હું સપોઝ કે એક ફંક્શન ક્રિએટ કરું છું લાઈક ફ્યુચર void અંડરસ્કોર રિમૂવ ફ્રોમ કાર્ટ, કે કાર્ટમાંથી વેલ્યુ રિમૂવ પણ કરવી હોય તો સપોઝ કે આપણે કાર્ટમાં નથી જોતી, રિમૂવ કરવા માટે પહેલાં આપણે એનું લોજિક મારી દઈએ બરાબર. હું એક પેરામીટર પાસ કરું કાર્ટ આઇટમ આઈડી બરાબર. એક એની પહેલાં આપણે ખાસ એક વસ્તુ કરી નાખીએ. અહીંયા આ જે કોડ છે આપણે થોડુંક આમાં ચેન્જ કરવો પડશે. એટલે હું અત્યારે આ કોડને અત્યારે રિમૂવ કરી નાખું છું. પાછો લખું એક એલિવેટેડ બટન બરાબર. આમાં આપણે થોડુંક ચેન્જ કરવાનું થશે આ લોજિકની અંદર બરાબર. જ્યારે હું બટન ઉપર પ્રેસ કરું ત્યારે ડેટામાં ડેટાબેઝમાં પડી જવો જોઈએ, એટલે કાર્ટનો ડેટા ડેટાબેઝમાં પડી જવો જોઈએ બરાબર. હું આને મૂકી દઉં એક અહીંયા અસિંક બરાબર. સિંક્રોનિયસ કરવા માટે આપણે એને મૂકી દીધું. ચાલો હવે આપણે આની અંદર આવીએ કે અહીં આપણે યુઝ કરશું અવેઇટ
ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન. બરાબર, હવે આપણે એક અહીંયા કલેક્શન બનાવીએ છીએ કાર્ટ નામનું, જેમાં આપણે ડેટા એડ કરવાનો થશે. બરાબર, એટલે આપણે એડ ફંક્શનનો યુઝ કર્યો અહીંયા. હવે તમને ખબર, આપણે કર્લી બ્રેકેટમાં જે લોજિક લખશું એ ડેટા ફાયરબેઝમાં અહીંયા એડ થશે. હવે પહેલાં સપોઝ કે કોલમ બનશે કે ભાઈ યુઝર આઈડી. બરાબર, હવે આપણે યુઝરનું આઈડી આપવું પડશે, તો આપણે ઓલરેડી ઉપર લીધેલું જ છે યુઝર આઈડી. બરાબર, પછી જેમ કે બીજી કોલમ સપોઝ કે બનશે પ્રોડક્ટ આઈડી. બરાબર, તો અહીંયા સપોઝ કે આપણે એવું આપી દઈએ કરંટ વિજેટનું પ્રોડક્ટ આઈડી. જે આપણે વિજેટમાં અત્યારે લોગિન હોય એટલે જે વિજેટ ઓપન હોય તો વિજેટ ડોટ પ્રોડક્ટ આઈડી ફેચ થઈ જશે ડાયરેક્ટલી. બરાબર, પછી સપોઝ કે આપણે આપી દઈએ અહીંયા પ્રોડક્ટ નેમ. બરાબર, તો વિજેટ ડોટ પ્રોડક્ટ નેમ માટે નેમ. યસ. બરાબર, નાવ નેક્સ્ટ ઇમેજ સ્ટોર કરાવી હોય તો કરાવી શકો, જરૂર લાગતી નથી, તમારે કરાવી તો કરાવી શકશો. ઇમેજ યુઆરએલ. બરાબર, વિજેટ ડોટ ઇમેજ URL. નાવ ધેટ ઇમેજ URL આવી ગયું. યસ, ખાસ પ્રાઇસ તો કરંટ વિજેટની પ્રાઇસ. બરાબર, પછી ક્વોન્ટિટી. બરાબર, તો ક્વોન્ટિટી નામ આપણે ઉપર એક વેરિયેબલ લીધેલો છે, ટોટલ ક્વોન્ટિટીમાં પાસ થશે. બરાબર, પછી ખાસ સાઇઝ. યસ, ઈ કોમર્સ છે એટલે આપણે રિલેટેડ હું સાઇઝ અહીંયા એડ કરું તો એના માટે આપણે વેરિયેબલ લીધો છે સાઇઝીસ નામનો. ના સોરી, સાઇઝ આપણે ડ્રોપડાઉન સિલેક્ટ થાય છે એટલે સિલેક્ટેડ સાઇઝ. નાવ ક્રિએટેડ કે તમે કયા ટાઈમે કાર્ડ ક્રિએટ કર્યો, ડિપેન્ડ્સ, તમે તમારી ફંક્શનાલિટી પ્રમાણે બધી વસ્તુ કરી શકો. તો અહીંયા આપણે આપી દઈએ ટાઈમ સ્ટેમ્પ ડોટ નાવ. હવે આપણે વેરીફાઈ કરી લઈએ. યુઝર આઈડી, પ્રોડક્ટ આઈડી આવી ગયું, પ્રોડક્ટ નેમ આવી ગયું, ઇમેજ URL આવી ગયું, પ્રાઇસ, ક્વોન્ટિટી, સાઇઝ અને હવે બીજું કાંઈ આપણે એડ કરવું. બસ આટલું ઘણું. બરાબર, એક્સ્ટ્રા તમારે કરવું તો કરી શકશો. સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ ડોટ કન્ટેક્સ ડોટ સો સ્નેક બાર ક્લાસ. અહીંયા એક આપણે લઈ લઈએ ટેક્સ્ટ વિજેટ. અહીંયા આપણે સિમ્પલ એવું લખી નાખીએ કે ડોલર કર્લી બ્રેકેટમાં વિજેટ ડોટ નેમ એડેડ ટુ કાર્ટ સેમિકોલન. બરાબર, અહીં આપણું આટલું કામ પૂરું. ના હવે અહીંયા આવ્યા. હવે કાર્ટમાંથી રિમૂવ આપણે કર્યું તો હવે ઓલા લોજિકથી શું થશે, જ્યારે બટન પ્રેસ કરશો ને તમે તો તમારું કાર્ટ નામનું એક કલેક્શન બની જશે. એ આટલી વસ્તુ એડ થઈ જશે. હવે આપણે કાર્ડ નાખવી તો એનું આપણે ફંક્શન અહીંયા કરાવ્યું છે, ફંક્શન બનાવી છે આપણે. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું, આપણે એક કરી નાખીએ અવેટ સેમ જ લોજિક ફાયરબેઝ ફાયર સ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન. કયું કલેક્શન કે ભાઈ કાર્ટનું નામનું કલેક્શન. બરાબર, જેમાંથી આપણે ડોક આપણને કાર્ટનું જે તમને આઈટમ આઈડી મળે એને શું કરી નાખો, ડિલીટ કરી નાખો. બરાબર, બસ આટલું. બરાબર, પછી તમારે મેસેજ મૂકવો હોય તો મેસેજ મૂકી દેશો કે ભાઈ સમથિંગ લાઈક ડિલીટેડ, કાર્ડ પણ ડિલીટ થઈ ગયું, તમે મૂકવું હોય તો મૂકી શકો. નાવ હવે એક બીજું ફંક્શન આપણે બનાવીએ છીએ, ફ્યુચર void underscore update quantity. બરાબર, કે ભાઈ અહીંયા કાર્ટ પેજમાં પણ યુઝરને સપોઝ કે ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી તો કરી શકશે. એ ડાયરેક્ટ ફાયરબેઝમાં પણ અપડેટ થવું જોઈએ એનું. તો સ્ટ્રિંગ કાર્ટ આઇટમ
આઈડી એક પેરામીટર લીધો, એક કાર્ટની આઈટમ આવી કે જે કાર્ટમાં આવ્યું હોય એનું આઈડી, અને ઇન્ટીજર ન્યૂ ક્વોન્ટિટી અસિંક. નેક્સ્ટ આપણે કરીએ અવેઇટ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન કાર્ટ. બરાબર, એમાં ડોકમાં કે જે કાર્ટનું તમને કાર્ટ આઇટમ આઈડી મળે એમાં વેલ્યુ અપડેટ કરો. બરાબર, એટલે યુઝર જ્યારે સપોઝ આ ફંક્શન જ્યારે કોલ થાય તો આઇટમ આઈડી તમારી કાર્ટની આઇટમ આઈડી તમારે પ્લસ માઇનસ થવી જોઈએ. તો એમાં આપણે યાદ છે આપણે કલેક્શનમાં આપણે શું આપ્યું હતું, ક્વોન્ટિટી આપ્યું હતું, જેમાં તમે ડાયરેક્ટલી અહીંયા વેલ્યુ ફેચ કરાવો છો. હવે સપોઝ કે યુઝર અપડેટ કરે તો ભાઈ મારે આ કોલમ છે અપડેટ કરવી છે. બરાબર, તો કરલી બ્રેકેટની અંદર ક્વોન્ટિટીમાં ન્યૂ ક્વોન્ટિટી નામનો પેરામીટર, જ્યારે આપણે ફંક્શનને આ કોલ કરાવશું ને તો અહીંયા જે વેલ્યુ પાસ થશે ને, બરાબર, એ અહીંયા પાસ થશે અને ડાયરેક્ટ કલેક્શનમાં અપડેટ કરશે. બસ આનું આટલું લોજિક. ભાઈ તમે પ્લસ માઇનસની જે સ્કેફોલ્ડ મેસેજ મૂકવો તો મૂકી શકો છો. તો આટલું અપડેટ ક્વોન્ટિટી આપણું થઈ ગયું. ડેટા ફેચ કરવા માટે આપણે યુઝ કરશું સ્ટ્રીમ બિલ્ડરનો. બરાબર, સ્ટ્રીમ બિલ્ડરમાં હું અહીંયા આપી દઉં ક્વેરી સ્નેપશોટ. ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કયા કલેક્શનમાંથી, તો ભાઈ કાર્ટના કલેક્શનમાંથી મારે ડેટા જોઈએ છે. સ્ટ્રીમમાં હંમેશા એ દેવાનું. બરાબર, કે જ્યાં વેર આ કન્ડિશન ખાસ આપજો, વેર કે ભાઈ જે યુઝર લોગિન હોય, બરાબર, જે યુઝર આઈડી લોગિન હોય એટલે આપણે યુઝર આપશું કે યુઝર આઈડીનું મેચ થાય, કરંટ યુઝર આઈડી લોગિન હોય અને એનો ડેટા કાર્ટના ફાયરબેઝમાં પડ્યો હોય, યુઝર આઈડી યાર મેચ થાય તો જ લોગિન થવા દેવાનું છે આપણે. ઇઝ ઇક્વલ ટુ અંડરસ્કોર યુઝર આઈડી, એટલે આ યુઝર આઈડી ફાયરબેઝમાંથી મળશે તમને. બરાબર, અને આ યુઝર આઈડી તમે જે ત્યારે કરંટ લોગિન હશો ને એમાંથી તમને મળશે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું. બરાબર, અને ડોટ સ્નેપશોટ. નેક્સ્ટ, તો જો મળી જાય તો વિજેટ બિલ્ડ થવા જોઈએ. તો અહીંયા આપણે બિલ્ડરમાં વિજેટને બિલ્ડ કરશું અને ડેટા આપણે બિલ્ડરમાં મૂકશું કે જે ડેટા ફેચ થાય ને બિલ્ડર પ્રોપર્ટીમાંથી ફેચ થશે. હવે અહીંયા આપણે ચેક કરીએ ઇફ સ્નેપશોટ ડોટ કનેક્શન સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ કનેક્શન સ્ટેટ. જો એ વેઇટિંગમાં હોય તો રિટર્ન સેન્ટર ચાઇલ્ડ સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર. બરાબર, સેમ એ રીતે ઇફ સ્નેપશોટ જો ઓકે હા અહીંયા આપણે રિવાઇઝ કન્ડિશન લાસ્ટ મૂકી આપણે એ રીતે મૂકી દઈએ. સ્નેપશોટ ડોટ હેઝ ડેટા ઓર સ્નેપશોટ ડોટ ડેટા ડોક્સ. જો એના ડોક્સ જ આપણા ડોક્યુમેન્ટ્સ આપણા ઇઝ એમ્પ્ટી હોય તો રિટર્ન સેન્ટર ચાઇલ્ડ. અહીંયા આપણે લઈ લઈએ ટેક્સ્ટ વિજેટ
અહીંયા લખી નાખીએ કે યોર કાર્ટ ઇઝ એમ્પ્ટી. આ બે કન્ડિશન મૂકી. નાવ હવે ડબલ, હવે આપણા જો ડેટા હોય તો આપણે હું એક વેરિયેબલ લઉં છું ટોટલ પ્રાઇસ, કે ભાઈ સપોઝ કે યુઝર મલ્ટિપલ પ્રોડક્ટ પણ કાર્ટમાં નાખી શકે, તો ટોટલ પ્રાઇસ આવશે કે ભાઈ તમારું ટોટલ બિલ આટલું થયું. તો એક વેરિયેબલ મેં લીધો ડબલ, ટોટલ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ 0. હવે બધી કાર્ટની આઇટમ ફેચ કરવાની, તો જેટલી કાર્ટની આઇટમ હોય ને બધી, તો એક વેરિયેબલ લઉં ફાઇનલ કાર્ટ આઇટમ્સ ઇઝ ઇક્વલ ટુ સ્નેપશોટ ડોટ ડેટા ડોટ ડોક્સ ડોટ મેપ. અહીંયા હું સપોઝ કે પેરામીટર લઉં ડોગ કરલી બ્રેકેટ સેમિકોલોન. અહીંયા આપણે એવું આપી દઈએ ફાઇનલ ડેટા ઇઝ ઇક્વલ ટુ ડોગ ડોટ ફાઇનલ ડેટા ડોગ ડોટ ડેટા ફંક્શન સોરી અહીંયા પેરામીટર આપવું પડશે ડાયરેક્ટ એઝ કે ડેટા મારો છે એ સ્ટ્રિંગ અને ડાયનામિકના ફોર્મમાં હશે. સેમ એ રીતે ફાઇનલ એક વેરિયેબલ લઉં પ્રોડક્ટ નેમ ડેટા કોલમનું નામ છે આપણું પ્રોડક્ટ નેમ. અચ્છા નેમ, અધરવાઇઝ તમે પછી કન્ડિશન મૂકી શકો અહીંયા કે અનનોન પ્રોડક્ટ. સેમ ઇમેજ માટે લઈ લઈએ આપણે ફાઇનલ ઇમેજ URL ઇઝ ઇક્વલ ટુ અને અહીંયા આવશે આપણું ઇમેજ URL અને અહીંયા બ્લેન્ક, જો કાંઈ ન હોય તો બ્લેન્ક. ઓકે, હવે નેક્સ્ટ આવશે ફાઇનલ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ, હવે જે વેલ્યુ પાસ થશે આમાં આપણે ગયા વખતે એરર આવી હતી એટલે આ વખતે પાછું જોઈને કરશું આપણે. ડેટા પ્રાઇસ કા 0 અને અહીંયા કન્વર્ટ કરી નાખજો ટુ ડબલ. મિનિમમ 1 બરાબર. અને ફાઇનલ કાર્ટ આઇટમ ID ઇઝ ઇક્વલ ટુ કરંટ ડોકનો ID. નાવ હવે ટોટલ પ્રાઇસ પ્લસ ઇક્વલ ટુ તમારી પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. આ આપણે વેરિયેબલ લીધા, વેરિયેબલ આપણે યુઝ કરીએ અત્યારે. નાવ આઉટપુટ મારે જોઈએ છીએ એક કાર્ડ વિજેટમાં, બરાબર. રિટર્ન છે એટલે સેમિકોલન મૂકી દેવાનું. એરર રહી ગઈ છે.
ઓકે, લાસ્ટમાં જોઈ લેશું, કાંઈ વાંધો નહીં. નાની એરર લાગે છે, કંઈક રહી ગયું લાગે છે. હવે આઉટપુટ મારે જોઈએ છે કાર્ડમાં. હું થોડુંક માર્જિન સેટ કરી નાખું. એજ ઇન્સ્ટન્સ, કેમ કે ઘણી બધી પ્રોડક્ટ હોય એટલે આપણે માર્જિન પહેલાં સેટ કરી નાખીએ. સિમેટ્રિક વર્ટિકલ 5 જેવું આપી દઈએ, હોરિઝોન્ટલ 10 જેવું આપી દઈએ. ડિઝાઇન હંમેશા મગજમાં વિચાર લેવાનું કે તમારે કઈ રીતે બનાવવું છે. હવે ચાઇલ્ડમાં હું એક રો લઈ લઉં, બરાબર. એની અંદર આપણે ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સેન્ટર આપણે આપી દઈએ. હવે ચિલ્ડ્રન, બરાબર. ચિલ્ડ્રનની અંદર સૌથી પહેલાં ઇમેજ, આપણે ઇમેજ યુઆરએલ લીધો એટલે હું ઇમેજને પ્રિન્ટ કરાવું છું. તમારે ન લીધી તો કાંઈ જરૂર નથી. ઇમેજ ડોટ નેટવર્ક, બરાબર. અહીંયા આપણે આપી દઈએ ઇમેજ યુઆરએલ, એની વિડ્થ 60, હાઇટ 60 જેવી આપી દો. ડિઝાઇનમાં મગર વિચારો કે તમારે શું બનાવવું છે. અને ફિટ, બોક્સ ફિટ ડોટ કવર. એટલે રોમાં એક આડું બનશે. એક ઇમેજ પહેલાં આવશે, ઇમેજ આવશે રોમાં. પછી આપણે હવે કોલમ લઈ લઈએ. ઓકે, ઉપર નીચે ડેટા દેખાડવો હોય, સપોઝ કે ઇમેજની બાજુમાં નામ અને એની નીચે ક્વોન્ટિટી કે પ્રાઇસ એમાં દેખાડો, તો હું સપોઝ કે અહીંયા એક કોલમ લઈ લઉં, બરાબર. કોલમની અંદર ચિલ્ડ્રન લઈ લઉં. ઓકે, સોરી, યુઆઈ પ્રોબ્લેમ ન આવે એટલા માટે આપણે એક્સપાન્ડેડ લઈ લઈએ. એક્સપાન્ડેડમાં આપણે કોલમ લઈ લઈએ, બરાબર. કે કોલમ મારી ક્યાંથી સ્ટાર્ટ થવી જોઈએ, તો ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્ટાર્ટ. એમાં ચિલ્ડ્રન, સૌથી પહેલાં આપણે ટેક્સ્ટ વિજેટ લઈ લઈએ. ટેક્સ્ટ વિજેટમાં સિમ્પલ પ્રોડક્ટનું નામ, ડિઝાઇન તમારે તે કરી નાખજો. ટેક્સ્ટ પ્રાઇસ, હવે આટલું થઈ જાય પછી આપણે એક આઇકન મૂકવું છે. એટલે રોની કોલમની અંદર જ પાછું આપણે મર્જ કરી નાખવું. તો અહીંયા આપણે એક રો લઈ લઈએ. રોમાં ચિલ્ડ્રન એક હું આઇકન બટન લઈ લઉં એટલે સરસ લાગશે. આઇકન બટનમાં આપણે ડિઝાઇન વિચારવા દો. લાસ્ટ આપણે લીધું હતું આઇકન, તમને યાદ હોય તો, બરાબર. હવે આની ઓન પ્રેસ પ્રોપર્ટીમાં જે ક્વોન્ટિટી છે લોજિક પ્રમાણે આ હોય તો ફંક્શન રન થવું જોઈએ. અહીંયા આપણે એક સિમ્પલ એરો ફંક્શન મૂકી દઈએ. અહીંયા આપણે અપડેટ ક્વોન્ટિટીને કોલ કરી નાખીએ. અહીંયા આપણે 2 પેરામીટર આપ્યા હતા, કાર્ટ આઇટમ આઈડી એ બરાબર છે. અને અહીંયા તમારો ક્વોન્ટિટી વેરિયેબલ -1 કરી નાખો.
ઓર જો કાંઈ ન હોય તો નલ પાસ કરો. અહીંયા આપણું આઇકન બટન પૂરું. બરાબર. હવે હું એક ટેક્સ્ટ વિઝેટ લઈ લઉં અહીંયા ઈ રોની અંદર. જેમાં આપણે ક્વોન્ટિટીને પ્રિન્ટ કરાવશું. આટલી ક્વોન્ટિટી પ્લસ માઇનસ થાય એટલે ક્વોન્ટિટી અહીંયા તમારે ટોટલ ક્વોન્ટિટી પ્રિન્ટ થાય. આ ક્વોન્ટિટી ઓરિજિનલ ફેચ થશે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ એડ ટુ કાર્ટ કરશો ત્યારે. બરાબર. જો માઇનસ ઉપર ક્લિક કરશો તો ક્વોન્ટિટી ઘટશે, પ્લસ ઉપર ક્લિક કરશો તો ક્વોન્ટિટી વધશે. બરાબર. મિનિમમ એક ક્વોન્ટિટી રાખશે. આપણે એવું લોજિક માર્યું છે. મિનિમમ એક તો રહેશે જ. નાઉ ધેટ હું હજી એક આ જ આઇકન બટનને પાછું લઈ લઉં. હવે એ આઇકન બટન પહેલાં તો આઇકન રિમૂવ કરીને આપણે કરી નાખીએ અહીંયા એડ સર્કલ આઉટલાઇન. એટલે અહીંયા તો કાંઈ લોજિક મારવાની જરૂર નથી. એટલે આપણે ડાયરેક્ટ છે ને અહીંયા કોલ કરશું આપણા એરો ફંક્શનને. અપડેટ ક્વોન્ટિટી વાળું કોલ થવું જોઈએ અને પ્લસ થવું જોઈએ. અહીંયા કન્ડિશન તો નીકળી ગઈ એટલે આની કાંઈ જરૂર નથી. અહીંયા આપણે એક રો પૂરી થાય છે. અહીંયા આપણું એક્સપાન્ડેડ પૂરું થાય છે. નાઉ હવે હું હજી એક આઇકન બટન લઈ લઉં. કાર્ટની બધી આઈટમ અહીંયા લિસ્ટ થઈ જશે લિસ્ટ વ્યૂમાં.
ક્વેરી સ્નેપશોટ. આ બધી વસ્તુ યુઝરને બધી મલ્ટિપલ વસ્તુ ફેચ કરવા માટે યુઝર આઇટમ ને બધી વસ્તુ. ફાઇનલ ક્વોન્ટિટી અને ફાઇનલ પ્રાઇસ માટે આ લોજિકમાં રહીએ આપણે. ફાયરબેસમાંથી ફાઇનલ ક્વોન્ટિટી ફેચ થશે અને ફાઇનલ પ્રાઇસ ફેચ થઈને આપણને આઉટપુટ આવશે. બરાબર. એટલે અહીં આપણે બિલ્ડરમાં ડબલ total price is equal to 0.0 if snapshot ઉપરથી ફેચ થઈને આપણે આવશે snapshot data dot docs dot fold એટલે ઇનિશિયલ વેલ્યુ માટે યુઝ થશે આ 0.0 then sum docs આ પેરામીટર પાસ કર્યા આપણે. then final data is equal to docs dot data is map string dynamic colon. Final price is equal to data dot to double then final tt final quantity માટે હા લાસ્ટ મારશું આપણે ઇઝ ઇક્વલ ટુ ડેટા ક્વોન્ટિટીની કોલમ one minimum then return sum plus price. આ શેના માટે મલ્ટિપલ પ્રોડક્ટ આપણે કરી મલ્ટિપલ પ્રોડક્ટ સપોઝ એડ થઈ હોય તો ફાઇનલ સમ પ્લસ ફાઇનલ પ્રાઇસ આપણને દેખાડવી જોઈએ. આ બધી વસ્તુ ફાયરબેસમાંથી જ ફેચ થાય ને અહીંયા જ સ્ટોર થાય. sum plus price into quantity.
એક મિસ્ટેક રહી ગઈ છે. અને આપણે ઇફને હું અહીંથી કાઢી નાખું છું. અહીંયા આવશે ઇફ સ્નેપશોટ ડોટ હેશ ડેટા દેન ઇફ સ્ટાર્ટ વેરીફાઈ કરી લઈએ. ઇફ કિંગ યુ અહીંયા આપણું ઇફ પૂરું. હવે રેડી. હવે આ જે વેલ્યુ છે ને એને આપણે ટોટલ પ્રાઇસમાં સ્ટોર કરાવશું. હવે ડન. હજી ક્યાં એરર રહી ગઈ છે અહીંયા. કંઈ તો કાંઈ વાંધો નહીં. Sum plus quantity. Now અહીંયા return row. ઇક્વલ સ્પેસ માટે યુઝ કર્યું એટલે ડિઝાઇન મગજમાં વિચારીને પછી આગળ કામ કરવાનું. હવે અહીંયા હું એક ટેક્સ્ટ વિજેટ લઈ લઉં. એ ટેક્સ્ટ વિજેટમાં આપણે ટોટલ પ્રાઇસ ડોટ ટુ સ્ટ્રિંગમાં પ્રિન્ટ કરાવી દઈએ. અને તમે એવું પણ કરી શકો ડોટ ટુ સ્ટ્રિંગ એઝ અ ફિક્સ્ડ ટુ. બરાબર કે મારે 2 ડિજિટ જોઈએ છે. ઉપર પણ આવું કરવું તો કરી શકો તમે. અને એક એલિવેટેડ બટન લઈ લઈએ આપણે. ચલો તો હવે એકવાર આપણે રન કરીને જોઈ લઈએ. સેવ.
ચલો આ આપણું ફાયરબેઝ છે, બરાબર. હવે આપણી આ એપ, જેમ કે આપણી શર્ટવાળી એપ છે, જો અત્યારે કાર્ટ પેજમાં તમે જશો તો ઓકે, હા એક વસ્તુ બાકી રહી ગઈ છે, આપણે કાર્ટ પેજ કોલ કરવાનું જ બાકી રહી ગયું છે. એટલે કાર્ટ પેજ આપણે અહીંયા કોલ કરી નાખીએ હોમ સ્ક્રીનમાં. અહીંયા હવે જો અહીંયા લખેલા યુએસ કાર્ટ ઇઝ એમ્પ્ટી, કેમ કે ફાયરબેઝમાં અત્યારે કાંઈ ડેટા નથી. હવે આપણે ફાયરબેઝ ઓપન કરી નાખીએ, બરાબર. હવે સમથિંગ એક આ ક્યુ નામની પ્રોડક્ટ છે, બરાબર. હવે હું અહીંયા એડ ટુ કાર્ટ બટન ઉપર ક્લિક કરું. સપોઝ કે ક્વોન્ટિટી જો મેં અહીંયા 2 ક્વોન્ટિટી કરી, બરાબર. હવે આપણે કરી રહ્યા એડ ટુ કાર્ટ, તો જો નીચે લખેલા આવી ગયું આઇટમ એડેડ ટુ ધ કાર્ટ. હવે આપણે અહીંયા રિફ્રેશ કરીએ, જે આપણું કાર્ટ નામનું કલેક્શન બની ગયું ઓલરેડી, બરાબર. નાવ હવે પાછા આપણે એપ ઉપર જઈએ તો કાર્ટ પેજમાં એવા ઇન્ટિજર ઇઝ નોટ સબ ટાઈપ ઓફ સ્ટ્રિંગ, ટાઈપ ઇન્ટિજર ઇઝ નોટ સબ ટાઈપ ઓફ સ્ટ્રિંગ સીએલ્સ ફ્યુચર. એક મિનિટ કોડ જોઈ લઉં પાછો એકવાર.
ચાલો હજુ અહીંયા આપણે થોડુંક માર્જિન બેડિંગ સેટ કરી નાખજો એટલે થઈ જશે. અહીંયા કાર્ટમાં પ્રોડક્ટ એડ થઈ ગઈ છે એટલે દેખાય છે. એક બે મેં ચેન્જ કર્યા, તમે તો વિડીયોમાં જોઈ લીધો ચેન્જ કર્યા હતા. હવે સપોઝ કે હવે ખાસ જોજો અહીંયા બરાબર, આ પ્રાઇસ તમને દેખાય છે બરાબર, આ ક્વોન્ટિટી તમને દેખાય છે. હવે હું અહીંયા ક્વોન્ટિટી પ્લસ કરું તો જો ફાયરબેસમાં ઓટોમેટિક ચેન્જ થઈ જાય ક્વોન્ટિટી. જેમ ક્વોન્ટિટી પ્લસ થશે નીચે પણ તમે જોશો ફાઇનલ પ્રાઇસમાં $4 $5 ક્વોન્ટિટી માઇનસ કરું તો માઇનસ પણ થાય છે. તો મિનિમમ 1 ક્વોન્ટિટી તમે રાખવી જ પડશે બરાબર. અને આપણે એવું લાખેલું 1 ક્વોન્ટિટીથી ઓછું થઈ જાય એટલે બટન તમને નલ થઈ જશે બરાબર. અને જો અહીંથી સપોઝ કે કામ કરીએ આપણે હજી એક પ્રોડક્ટ એડ કરી દઈએ, એડ ટુ કાર્ટ. ફાયરબેસમાં બીજી એન્ટ્રી પણ મળી ગઈ તમારે ત્યાં બરાબર. હવે જો બેયનો ટોટલ ફાઇનલ પ્રાઇસ થઈને દેખાડો, શર્ટનો ભાવ $200 જેવું સમથિંગ છે, તો નીચે તમને એડ થઈને થાય છે બરાબર. નાવ ધેટ હવે હું એકાદી સપોઝ પ્રોડક્ટ ડિલીટ કરી નાખું અહીંયાથી તો નીચે ટોટલમાં પણ ફરક પડી જશે અને ફાયરબેસમાંથી પણ નીકળી જશે. જો હું સપોઝ ક્યુવાળી પ્રોડક્ટ છે અહીંથી હું કટ કરી નાખું છું, ફાયરબેસમાંથી ડિલીટ થઈ ગઈ અને નીચે પણ ટોટલ પ્રાઇસમાં અપડેટ થઈ ગયા બરાબર. તો આ થયું આપણું એડ ટુ કાર્ટનું લોજિક. હવે અહીંથી આપણે બુક કરવાનું થશે પ્લેસ ઓર્ડર. હવે યુઝર્સમાં કેટલું બાકી છે તમને કહી દઉં. એક અહીંથી થશે પ્લેસ ઓર્ડર, એ નાનો લોજિક છે. પછી આવશે પ્રોફાઇલ સ્ક્રીન યુઝરની, કે આખે આખી એની પ્રોફાઇલ અહીંયાથી અપડેટ કરીએ તો અપડેટ થઈ જશે. અને અહીંયા આપણે બીજું મૂકશું કે ભાઈ એની ટોટલ કેટલા ઓર્ડર બુક કર્યા અત્યાર સુધી, ઓર્ડર પ્લેસ થાય પછી જ ઓર્ડર બુક થાય બરાબર. એટલે અહીંયા આપણું યુઝરનું કામ પૂરું. અને પછી ડિલિવરી કેટલાની એને ઓર્ડર મળી બરાબર, એ આપણે અહીંયા લોજિક મારવાનું થશે બરાબર. એટલે ઓલમોસ્ટ હજી 6-7 વિડીયો જેવા થશે, બાકી અહીંયા આપણું પછી કામ પૂરું. અને હજી એડમિન સાઇટનું પાછું નવું અપડેટ થોડુંક આવશે. તો આજ માટે આપણે આટલું રાખીએ.